જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રી કૃષ્ણના દિલમાં વસેલી મહિલા, નારી, જેની વાણીમાં વીજળીના તેજના લીસોટા જેવી તીખી ચમકીલી એક લકીર છે. તેજસ્વી વાણી, આવી તેજસ્વી વાણી અમારા ગોકુળ ગામની વ્રજવનિતા ગોપીઓની. કાનાએ વ્રજમાં ગાયો ચરાવતા ચરાવતા ગ્વાલ બાલોને તંદુરસ્તીનો પાઠ ભણાવ્યો, સનાતન ધર્મનો રાહ બતાવ્યો, અને બાળકો પણ હવે કાના જેવા વિચારોમાં ઓતપ્રોત થવા લાગ્યા અને ઘરે જઈ પ્રત્યેક ગ્વાલ બાલ કાનાએ આપેલી શીખ માને કહેવા લાગ્યા. ધીમે ધીમે સનાતન ધર્મનો પ્રચાર થવા લાગ્યો. કંસને મોકલાતું માખણ મોકલવાનું તો ચાલુ જ છે, પણ હવે ઓછું થવા લાગ્યું. બાળકોને ખવડાવવામાં બાળકો હવે હૃષ્ટપુષ્ટ થવા લાગ્યા. કૃષ્ણની વાતો ગોપીઓને ગમતી ગઈ. એનું પરિણામ જબરજસ્ત આવ્યું. આપણે વાક્ચ એટલે વાણી વિશે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે ભગવાને 9મા અધ્યાયમાં કહ્યું છે, કીર્તિશીર વાક્ચ નારીણામ. વાક્ચ એટલે વાણી. હા, વાણીમાં મેં ગોપીઓને પસંદ કરી, કારણ કે મહી, માખણ, દૂધ, મથુરા મોકલવાનું ચાલુ તો હતું જ, પણ ઓછું થયું. અને હવે જે કાંઈ મથુરાના ઘરે ઘરે દેવા જતી ગોપીઓ, પણ હવે ઘરે ઘરે છવાઈ જતી સંસ્કૃતિના વિચારોથી. માખણ મહી તો હતું જ, પણ કાનાના વિચારો પહોંચાડવાનું કામ હવે યુદ્ધના ધોરણે થવા લાગ્યું. મથુરાની શેઠાણીને દૂધ લેવાનું વાસણ માગી અને દૂધ લેવા માટે વાસણ ધરે શેઠાણી, ત્યાં ગોપી પૂછે કેટલું આપું? શેઠાણી બોલે ત્યાં સુધીમાં તો ગોપી કહે, બાઈ સાંભળ, મેં તો સાંભળ્યું છે કે હવે કંસના પાપ ભરાઈ ગયા છે. તારા છોરાને ને તારા ધણીને સાચવજે, સંભાળજે, કારણ કે કંસનો ઈરાદો બધાને મારવાનો છે. જોયું ને, દેવકીના બાળકોને કેવા મારી નાખ્યા બેચાડીને. લે બાઈ, હું તો ક્યાં તારી હારે વાતે વળગી, મારે તો હજી ઘણે ઘરે જવાનું છે. આ તો નંદ બાબાનો છોરો કાનુડો કહેતો હતો કે કંસના પાપ ભરાઈ ગયા છે, એટલે વળી મેં તને વાત કરી. તારી બેનપણીને પણ સમજાવજે ને કહેજે અને ચેતવજે કે એના છોરાને, એના ધણીને કંસથી આઘો રાખે. હા લે બાઈ, આ કાનુડો કહેતો હતો એટલે કહું છું, તારી બેનપણીઓને ચેતવજે. ગોપીઓ ચારે બાજુ વેરાઈ જતી અને દૂધ મહી વેચવાને બહાને કાનુડાની પ્રશંસા કરતી. અમારા કાનુડાએ ખબર છે તને કેટલા બધા રાક્ષસોને મારી નાખ્યા. એટલો નાનકડો છે પણ એટલો હોશિયાર છે, જાણે બહુ મોટો યોદ્ધો કેમ હોય. તારા કંસના પાપ હવે ભરાઈ ગયા છે, માટે ધ્યાન રાખજે. ગોપીઓ આમ કહેતી. મને યાદ છે મારું બચપન. હું 5-7 વર્ષની હોઈશ. અમારે ત્યાં બોરીવલીથી એક બચુભાઈ કરીને દૂધ દેવા હાંડો ભરીને આવતા. ત્યારે આવા પાઉચ નહોતા થયા ગવર્મેન્ટના. ખભા ઉપર હાંડો હોય, આવીને હાંડો મૂકે, હું નાની એવી વાટકી લઈને ઊભી રહી જાઉં અને નાનીમાં મોટું વાસણ લઈ આવે. અને ત્યારે લીટર ન બોલતા, શેર બોલતા. 2 શેર દૂધ આપો, 3 શેર દૂધ આપો. બચુભાઈ દૂધ આપે ત્યાં સુધીમાં બા પૂછે, ઓણ વરસાદ કેવો છે? ગાયો વધારી કે નથી વધારી? વાછડીઓ છે કે નહીં? અમારી વીજુને બળી બહુ ભાવે, હવે આવો ત્યારે લેતા આવજો જો ગાય વિયાણી હોય તો. આવી બધી વાત કરે. મને થોડુંક દૂધ આપે. નાનીમાં ના પાડે એમ ન મગાય તો મારા બચુભાઈ કે કાંઈ વાંધો નહીં બા, બાળક છે ને, એના થકી તો અમે ઉજળા છીએ, બાળકો થકી તો, એમ કરી અને મને દૂધ આપે. આ જ વાત ગોપીઓથી ચાલી આવતી હતી. હા, ગોપીઓ આવી જ રીતે શેઠાણીને દૂધ દે એટલી વારમાં તો બધી વાતો કહી દે. અને કોઈએ ફેલાવ્યું કે બહેનોના પેટમાં વાત ન રહે. બહેનો નહીં પણ સ્ત્રીના પેટમાં વાત ન રહે. હા, અમારા પેટમાં વાત નથી રહેતી. જુઓ ને, મારા પેટમાં વાત નહીં રહી. પાંડુરંગ દાદા પાસેથી જાણેલી, એટલે તો હું આજે વર્ષોથી બોલતી રહી છું. બધી જ વાતો જે કાંઈ મેં જાણી છે ને એ બધી કહેતી રહી છું. બહેનોના પેટમાં વાત ન રહેવી જોઈએ, સ્ત્રીના પેટમાં આવી વાતો ન રહેવી જોઈએ.
કંઈક પણ સાંભળ્યું તરત બીજાને કહો. એ જ છે ધર્મ પ્રચારનો માર્ગ.